वापी में बुधवार रात आम आदमी पार्टी आप द्वारा आयोजित परिवर्तन सभा में गुजरात सरकार और भारतीय जनता पार्टी पर जमकर निशाना साधा गया। सभा को संबोधित करते हुए विसावदर के विधायक गोपाल इटालिया ने कहा कि आज गुजरात की सबसे बड़ी समस्या यह है कि आम आदमी की कहीं कोई सुनवाई नहीं हो रही है। उन्होंने आरोप लगाया कि तलाटी, सरपंच से लेकर मुख्यमंत्री तक सभी खुद को बॉस समझने लगे हैं। जो पार्टी जनता की बात नहीं सुनती, उसे अब जनता स्वीकार नहीं करेगी। जिसमें आप प्रदेश अध्यक्ष सुदान गढ़वी, विसावदर विधायक गोपाल इटालिया और डेडियापाड़ा विधायक चेतार वसावा मौजूद रहे। सभा की शुरुआत वापी महानगर पालिका में शामिल किए गए 11 गांवों के प्रतिनिधियों की समस्याएं सुनकर की गई। सभा को संबोधित करते हुए विधायक चेतार वसावा ने कहा कि वापी के 11 गांव अकेले नहीं हैं, पूरे गुजरात का आदिवासी समाज उनके साथ खड़ा है। जब समय आएगा, आदिवासी समाज अपने अधिकारों के लिए आर पार की लड़ाई लड़ेगा। वहीं प्रदेश अध्यक्ष सुदान गढ़वी ने कहा कि भाजपा को सबसे ज्यादा फंड वापी और सरीगाम से मिलता है, लेकिन बदले में यहां के लोगों को सिर्फ प्रदूषण, अन्याय और शोषण मिलता है। उन्होंने सरकार को चुनौती देते हुए कहा कि अगर आम आदमी पार्टी को सिर्फ 1 महीने के लिए सत्ता दे दी जाए और 3 महीने में पुल न बने, तो वे खुद भाजपा के गुलाम बन जाएंगे। एना माटे हूँ छेल्ला 10 वर्षथी लड़ू छूं, एकलो लड्यो छूं अने कलेक्टर पासे पंच क्यास मुजब भावपत्रक मुजब भाव नक्की करीने मारी फाइल कम्प्लीट बनावी छे। छतां आज चढ़ावा पर भले सांभळाय छे काम वलसाड सुधी। तो मित्रों, तमे बधाए अत्यारे आ खूब मोडो समय, आम तो 9 वागी गया, ઊંઘવાનો टाइम कहेवाय गामडामां तो आ, पण ઊંઘવાના टाइमे जागो छो એટલે મને પૂરો વિશ્વાસ છે કે ક્રાંતિ આવશે ગુજરાત આખાની અંદર। વોટિંગ કરતો ત્યારે રાત્રે ફેક્ટરીમાં કઈ રીતે બોર નાખે, બોરથી ગંદુ પાણી દમણગંગામાં છોડતા હતા, એના મેં શૂટિંગ કરેલા। રાત્રે આ એરપોર્ટ 11 ગામમાં હમણાં જ મને રમેશભાઈ કે કોઈ મળવા આવ્યા હતા છે ને હારિયા, બરાબર છે, હું એમને બોલાવીશ હમણાં। ઈ મને ત્યાં ગામના સરપંચ એના દીકરા પોતે પૂર્વ સરપંચ છે। મિત્રો 5-7 સરપંચોના આગેવાનો મળવા આવ્યા। ભાજપે શું ધમકી આપી ખબર છે? અત્યાર સુધી ભાજપ માટે મત માંગતા હતા, અત્યાર સુધી ભાજપને એમ કહેતા હતા, આપણી જ્ઞાતિના આગેવાન બનીને આપણા સમાજ પાસે મત માંગતા હતા કે ભાજપને મત આપો, આપણો વિકાસ થશે। પણ જે દિવસે ભાજપ રાહુલભાઈ પટેલ અરુણ શેખ કરશે, અમે બહુ કામ કર્યું છે એમની જોડે। और 14 कुछ प्रतिशत वोट आए। कुछ साथियों ने પાછળ ઊભા છે, એ લોકોને વિનંતી છે, એ ખુરશીઓ ખાલી છે, પ્લીઝ આગળ આવી જાઓ। શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાનભાઈ ગઢવીનું સ્વાગત કેતન પટેલ, રણજીત સગર અને મનોજ સોલંકી કરશે। ફટાફટ આવી જાઓ। શ્રી મનોજભાઈ સોરઠિયાનું હું વાપી નગરપાલિકાના વિનંતી કરીશ કે આગળના કાર્યક્રમને આગળ વધારશે। આજે વાપીમાં અમારી જનસભા હતી, ગુજરાત જોડો જનસભા અંતર્ગત। આજે વાપીમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ ગોપાલભાઈ, ચેતરભાઈ, સંગઠન મહામંત્રી मनोजभाई सहित આગેવાનોએ આજે સભાને સંબોધન કરી છે। વાપીમાં ખૂબ બધી સમસ્યાઓ છે। વાપીમાં બ્રિજ નથી બની રહ્યું, વાપીમાં એર પોલ્યુશન છે, પાણી પોલ્યુશન છે, વાપીમાં અત્યારે ભાજપ છે એ દીકરાઓને મારી નાખવા સુધીના પ્લાન કરી રહી છે પોલ્યુશન। તમે વિચાર કરો, વાપીમાં અત્યારે મેં સાંભળ્યું છે ઘણા દંપતીઓ મને મળવા આવ્યા છે, સંતાન પ્રાપ્તિ નથી થતી, એટલી હદે પોલ્યુશન છે। એ પોલ્યુશન શું કામ છે વાપીમાં? એ એટલા માટે છે
કે ભાજપના નેતાઓ વાપીમાં જે ઉદ્યોગપતિઓ છે એના પાસેથી સેંકડો કરોડ રૂપિયા ભાજપમાં પાર્ટીમાં ફંડ નખાવડાવે છે અને પછી એવું કહે છે કે તમારે જેટલું લૂંટવું એટલું લૂંટો. એટલે કંપનીઓ છે એ ફંડ ભાજપને આપે, હપ્તા અધિકારીઓને આપે, પછી કંપનીઓવાળા પાસે કાંઈ વધતું નથી. એટલે એ શું કરે છે? પાણીનું, એર પોલ્યુશનનું બેફામપણે કરે છે. મેં સાંભળ્યું છે ઘણી કંપનીઓ પોતાની જ કંપનીઓમાં બોર નાખીને દમણગંગામાં પાણી છોડે છે. આજે દમણગંગાની હાલત બહુ ખરાબ છે. આસપાસના વિસ્તારોની હાલત ખૂબ ખરાબ છે. સાથે સાથે અહીંયા 11 ગામોમાં જે ગામો છે અનુસૂચિ 5માં આવે છે એ ગામોને ખતમ કરવા માટે ભાજપે અને એના મંત્રી અને એના ધારાસભ્ય સાંસદે પ્લાન કરી નાખ્યો અને 11 ગામને વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરે છે. સરપંચો મનાઈ કરે છે, સરપંચો ઠરાવ કરે છે, સરપંચો રજૂઆત કરે, કોઈ માનતું નથી. અંગ્રેજોની જેમ તમે એની જમીન જે 40% તમારે કપાત કરવી છે, હજારો કરોડોની એ જમીન થાય, એ મેળવવા માટે થઈને ભાજપ કરે છે. આ પહેલા ચલા અને મને લાગે છે કે ચણોદ વર્ષો પહેલા એ મહાનગરપાલિકામાં આવ્યા છે, હું ભૂલતો ન હોઉં તો. શું સુવિધા મળી ભાઈ? શું સુવિધા મળી? તમે ટેક્સ વધારે નાખ્યો, આજે પણ ટેન્કરથી વાપીમાં પાણી મળે છે. તમે રોડ રસ્તા આપીને ધૂળની ડમરીઓ ચડે છે. વાપીમાં એર પોલ્યુશન ને પાણીનો પોલ્યુશન છે. અને સાથે સાથે આ ગામોમાં પણ 11 ગામોમાં તમે 11 ગામોની જમીન ખેડૂતોની જે છે, ગરીબોની છે, આદિવાસી સમાજની જમીનો છે, એ છીનવવા માટે પ્રયાસ કર્યો છે. અને એટલા માટે તમે શું કર્યું છે? આ જમીન 40% કપાત એટલે એમને વધે જ નહીં અને એનાથી પણ વધુ હાલતે કે એના ઉપર વધારે ઘરવેરો નાખશે, એના ઉપર વધારે બોજો નાખશે અને સુવિધાના નામે મીંડું. તમે સુવિધા તો ક્યાં આપી છે? અત્યારે મહાનગરપાલિકામાં સુવિધા નથી. વાપીનું આટલું બજેટ છે, ક્યાં જાય છે? 44માંથી મને લાગે 43 સીટ ભાજપ જીતે, ધારાસભ્ય ભાજપના, મંત્રી ભાજપના, સરકાર ભાજપની, સાંસદ ભાજપનો, કેન્દ્ર સરકાર ભાજપની, અને અહીંયા વાપીમાં જુઓ તો વાપીના લોકોને મરતા ઉપર છોડી દીધા છે. મારે ગુજરાતની વાપીની જનતાને આસપાસના ગામોની જનતાને વિનંતી કરવી છે કે તમારા આત્માને જગાડો. ભાજપવાળા તમને જીવવા નહીં દે. હવે ભાજપવાળા તમારું બધું લૂંટી લેવા માંગે છે અને એટલા માટે આજે મેં જનસભાને સંબોધન કરી છે. આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ. આમાં ઘણા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જે પ્રકારે આ વિસ્તારમાં કામદારો સાથે શોષણ થાય છે, અન્યાય થાય છે, એમને પોતાની પગાર સ્લીપ નથી મળતી, પીએફ નથી મળતું, ગ્રેજ્યુટી નથી મળતી, બોનસ નથી મળતા, ઓવરટાઈમના એમને વળતર નથી મળતું, મેડિક્લેમ નથી મળતું, એની પણ અનેક રજૂઆતો મળી છે. સાથે સાથે અહીંયા જે નાયકવાડ છે એ નાયકવાડના લોકોને બળજબરીપૂર્વક મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે. એમના ઘરો તોડવાની તજવીજ ચાલે છે અને એ જ પ્રકારે 11 ગામો એમને પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરીને બંધારણની અનુસૂચિ 5નું ઉલ્લંઘન થાય છે, પેસા એક્ટનું ઉલ્લંઘન થાય છે અને બળજબરીપૂર્વક એમને રાજકીય રીતે મળેલી અનામતનો આ લોકો સમાપ્ત કરવાના પ્રયાસ છે. એ ગામોમાં આવેલી જમીનો સરકારી પડતર હોય, ખરાબા હોય, ગૌચર હોય, ગામતળ હોય, એને મફતના ભાવે પડાવી લેવાની જે ભાજપ સરકારની જે સિસ્ટમ છે એની સામેની અમારી લડત છે. કામદારોની પાર્ટી છે, ખેડૂતોની પાર્ટી છે, આદિવાસી વંચિતોની પાર્ટી છે અને એમના ન્યાય માટે અમે આવનારા દિવસોમાં લડતા રહેવાના છે.